નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી ઓનલાઈન એન્જલ સ્કૂલ લેક્ચર સિરીઝની અંદર. અને આજે આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર જે સજીવ વિશ્વ લિવિંગ વર્લ્ડ જે છે એની અંદર જે આપણે પહેલા લેક્ચરમાં જે સજીવના અલગ અલગ ગુણધર્મો જોયા, એમાં બે ટોપિક વિશે આપણે વાત કરી હતી. એક હતું વૃદ્ધિ અને બીજું પ્રજનન. આજે આપણે એક ત્રીજા ગુણધર્મ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, અને એ જે કેરેક્ટર જે છે ચયાપચય. ઓકે, અને કહેવાય મેટાબોલિઝમ. આ પ્રોસેસ શું કહેવાય? મેટાબોલિઝમ. હવે ચયાપચય કોને કહેવાય? કોઈ પણ જીવંત સજીવ જે છે એની અંદર થતી બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાનો સરવાળો એને કહેવાય ચયાપચય. કે સજીવ જે છે એમાં જે બધી જ જે જૈવ રાસાયણિક જે ક્રિયાઓ છે એનો સરવાળો એને કહેવાય ચયાપચય. કે કોઈ પણ સજીવ જે છે એના કોષની અંદર તમે જો તો એની અંદર નાના અણુઓ હોય, અમુક મોટા અણુઓ હોય, કાર્બનિક અણુઓ હોય, અકાર્બનિક અણુઓ હોય. જેમ કે આપણે વાત કરીએ, જેમ કે ગ્લુકોઝ હોય, અમાઇનો એસિડ હોય, એના પ્રોટીન હોય, વિટામિન્સ હોય, અંતઃસ્રાવો હોય, ઉત્સેચકો હોય. હવે જે બધા રાસાયણિક અણુઓ જે છે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થતા, અમુક અણુઓ બનતા હોય, અમુક અણુઓનું વિઘટન થતું હોય. તો આ જે બધી પ્રક્રિયાઓ થાય છે એકદમ જટિલ પ્રક્રિયાઓ, બધી એકમાંથી બીજામાં રૂપાંતર થવું, ફરી પાછું કંઈક બનવું. તો આ બધી પ્રક્રિયાઓ જે છે એના સરવાળાને કહેવાય ચયાપચય. તમે ગ્લાયકોલિસિસ વિશે તમને ખ્યાલ હશે કે આપણા કોષીય શ્વસન દરમિયાન જે ગ્લુકોઝ જે છે એમાંથી પાયરુવિક એસિડ બને છે. એ પ્રક્રિયા જે છે 10 તબક્કાની છે. તો ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં રૂપાંતર થયું. એવી જ રીતે ધારો કે કોઈ પ્રોટીન બનવાની પ્રક્રિયા છે, તો એમિનો એસિડની મદદથી પ્રોટીન બને. તો આવી અલગ અલગ પ્રક્રિયાઓ ચાલતી. હવે આ પ્રક્રિયાઓ જે છે એની અંદર ક્યારેક અણુઓ બને, ક્યારેક અણુઓનું શું થાય? વિઘટન. તો જે ચયાપચય જે છે એમાં બે રીતે સંકળાયેલું છે: ચય ક્રિયા અને અપચય ક્રિયા. ચય ક્રિયા અને અપચય ક્રિયા. આમાંથી એક પ્રક્રિયા જે છે સંશ્લેષણાત્મક છે અને એક પ્રક્રિયા છે વિઘટનાત્મક. હવે નોર્મલી જે ચય અને જે અપચય ક્રિયાઓ છે, કઈ ક્રિયાઓ? ચય અને અપચય. ઓકે, જે આપણે કેટાબોલિઝમ અને એનાબોલિઝમ કહેવાય. શું કહેવામાં આવે? કેટાબોલિઝમ અને એનાબોલિઝમ. ઓકે, કે નોર્મલી કે જે ચય અને અપચય ક્રિયા છે, બરાબર, આમાંથી એક પ્રક્રિયા જે છે એ સંશ્લેષણાત્મક છે અને પ્રક્રિયા જે છે વિઘટનાત્મક છે. કોઈ પણ વસ્તુ બનતી હોય એને સંશ્લેષણાત્મક, કોઈનું વિઘટન થતું હોય એને શું કહેવાય? વિઘટનાત્મક. જ્યારે કોઈ પણ વસ્તુ બનતી એટલે ઉર્જાની જરૂર પડે, કોઈ ઓક્સિડેશન એટલે એમાં ઉર્જા મુક્ત થાય. શું થાય? ઉર્જા મુક્ત. તો જીવંત સજીવ હોય એની અંદર જ આ પ્રક્રિયા થાય, બરાબર. એ નિર્જીવમાં ક્યારે ચયાપચય થતું નથી. એટલે ચયાપચય એવી પ્રક્રિયા છે, એ સજીવનું ડિફાઇનિંગ કેરેક્ટર કહેવાય. કેવું કેરેક્ટર કહેવાય? ડિફાઇન, વ્યાખ્યાયિત પદ કહેવાય. આ સજીવનું કેવું છે? વ્યાખ્યાયિત ગુણધર્મ છે, ડિફાઇનિંગ કેરેક્ટર. આ વસ્તુ નિર્જીવમાં જોવા મળે નહીં.
આપણે સેલ ફ્રી સિસ્ટમમાં વસ્તુ જોઈ શકીએ છીએ કે આપણે ઇન વિટ્રો માધ્યમમાં કોઈ પણ કોષ હોય એની અંદર થતી બધી ચયાપચય ક્રિયાઓનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. એટલે કે જ્યારે આપણા શરીરમાંથી કોઈ કોષ હોય અને પ્રયોગશાળાના માધ્યમમાં એનો ગ્રોથ કરવામાં આવે એની અંદર આપણે બધી ચયાપચય ક્રિયાઓ જોઈ શકીએ છીએ. તો ચયાપચય એ સજીવમાં જ થાય, એ વસ્તુ નિર્જીવમાં થતી નથી. એટલા માટે કે કેવો ગુણધર્મ કહેવાય? વ્યાખ્યાયિત ગુણધર્મ કહેવાય. કેવો કહેવાય? ડિફાઇનિંગ કેરેક્ટર કહેવાય. આ વસ્તુ જે નિર્જીવ હોય એમાં જોવા મળતી નથી. આ વસ્તુ છે ચયાપચય. પછી પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા. ઓકે, સજીવ હોય એ પર્યાવરણ સામે પ્રતિક્રિયાઓ કરે, બરાબર. નિર્જીવ જે છે એ વસ્તુ એના દ્વારા થતી નથી. આપણી જ વાત કરીએ, જેમ કે સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટમાં જે પણ ફેરફાર થાય, ઠંડી છે, તાપમાન છે, આપણે એ વસ્તુને અનુભવ કરીએ. અને કોઈ પણ પ્રાણી હોય કે વનસ્પતિ, દરેક જે સજીવ છે એ પછી સૂક્ષ્મ જીવો હોય, એવા આદિકોષ કેન્દ્રીય એક સુકોષ કેન્દ્રીય, દરેક એ પર્યાવરણ પ્રત્યે એ એની શું કરે? પ્રતિક્રિયા આપે. એના પ્રત્યેનું જે પ્રકારનું અનુકૂલન કરવાનું હોય તો અનુકૂલન કરશે, પર્યાવરણનો ફેરફાર થાય એમ પોતાનામાં ફેરફાર કરશે. જેમ કે વનસ્પતિઓની વાત કરીએ, બરાબર, તો એ પ્રકાશ છે, તાપમાન છે, પાણી છે, તો જે એન્વાયરમેન્ટ ફેક્ટર છે, લાઇટ છે, ટેમ્પરેચર, એના પરથી શું કરે? એની ઇફેક્ટ એના ઉપર જોવા મળે. પ્રાણીઓ જે છે તેમાં ચેતાતંત્ર હોય, તો સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટમાં જે પણ ફેરફાર થાય એટલે તરત જ એનો અનુભવ કરે. તો આ ગુણધર્મ જે છે પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયાઓ, એ પણ સજીવ જે છે એનો કેવું વ્યાખ્યાયિત પદ કહેવાય, વ્યાખ્યાયિત ગુણધર્મ કહેવાય. નિર્જીવ વસ્તુ જે છે એને આના સાથે કશું લેવા દેવા નહીં. આપણે કોઈ પણ નિર્જીવ પથ્થર હોય એને ઠંડી ગરમી લાગે ના, એને કશું જ એવું જે છે સેન્સેશન અનુભવાશે. તો એટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. એટલે એનું વ્યાખ્યાયિત પદ. ઘણા પ્રાણીઓ જે પર્યાવરણમાં પ્રત્યે અનુકૂલન દર્શાવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થતા, જેમ કે સુરખાબ પક્ષી છે, સાઇબેરિયન પક્ષીઓ છે, એ શું કરે? માઇગ્રેટ થાય. ધારો કે પોતે જ્યાં રહેતા હોય ને ત્યાં પરિસ્થિતિ અનુકૂળ ના હોય, પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, એટલે ટેમ્પરરી બીજી જગ્યાએ જતા રહે જ્યાં અનુકૂળ પરિસ્થિતિ હોય, એ માઇગ્રેટ થઈ જાય. ફરી પાછા જે ઓરિજિનલ જગ્યા અનુકૂળ પરિસ્થિતિ આવી ગઈ હોય ને ફરી પાછા એ પાછા આવી જાય. એટલે પક્ષીઓ જે છે સ્થળાંતરિત કરે. ટૂંકમાં એ પર્યાવરણ પ્રત્યે શું કરે છે? પ્રતિક્રિયા કરે. એમ કરી અને અનુકૂલન દર્શાવે. શું દર્શાવે? અનુકૂલન. તો જે અનુકૂલન જે છે, એડેપ્ટેશન, એ પણ સજીવનું લક્ષણ છે. એ પણ શું છે? એ પણ સજીવનું જ લક્ષણ છે. અને નિર્જીવ આ વસ્તુ અનુકૂલિત કરી શકતી નથી. પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયામાં જેમ કે સિઝનલ બ્રીડર હોય, અમુક પક્ષીઓ કેવા હોય કે એની જ્યારે સિઝન આવે, બરાબર, એ સમય દરમિયાન જ એમાં પ્રજનન થાય, એ સમય દરમિયાન જ એ ઈંડા મૂકે. એ શું કહેવાય? ઋતુકીય સંવર્ધન કહેવાય. સિઝનલ બ્રીડર કહેવાય. કેવા કહેવાય? તો પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયા દર્શાવે કે ભાઈ આ પરિસ્થિતિ હશે તો જ ઈંડા મૂકે, નહીં તો મૂકે. આવા તો ઘણા બધા ઉદાહરણો છે. ઓકે, તો સજીવ જે છે એ પર્યાવરણનો ફેરફાર થાય એ વસ્તુ નિર્જીવમાં જોવા મળતી નથી. પણ જ્યારે આપણે
અમુક વસ્તુને ધ્યાનમાં લઈએ. ધારો કે કોઈ કોમામાં ગયેલ વ્યક્તિ છે, ફોર એક્ઝામ્પલ, કે જે ઓલરેડી જે બધા એવા સાધનો ઉપર અટકેલા છે કે જેમને હૃદય નકામું થઈ ગયું છે, જેનું મગજ જે છે નકામું થઈ ગયું છે, છતાં પણ એ બધા અમુક પ્રકારના સાધનો ઉપર એ જીવન જીવતા હોય, બરાબર? તો હોસ્પિટલની અંદર આ વસ્તુ હોય તો એમને હવે આપણે સજીવ ગણવા કે નિર્જીવ ગણવા? કારણ કે દેખો, જે બધા કોમામાં જતા રહ્યા એ પર્યાવરણ પ્રત્યેની સેન્સ હોય, એને કોઈ પણ પ્રકારની આ વસ્તુની અનુભૂતિ થતી નથી. તો શું એ ફરી ક્યારેય પોતાના વાસ્તવિક જીવન પાછા આવી શકે છે? ઘણા આવી પણ શકે છે, અમુક આવતા પણ નથી. તો ક્યારેક આવી પરિસ્થિતિમાં એમને સજીવ ગણવા કે નિર્જીવ ગણવા, એ પણ એક મોટો પ્રશ્ન છે. કારણ કે જો સજીવ હોય તો પર્યાવરણ પ્રત્યે જે છે પ્રતિક્રિયા દર્શાવે. શું દર્શાવે? પર્યાવરણમાં જેમ ફેરફાર થાય એમ પોતાની અંદર ફેરફાર થાય. તો આટલી વસ્તુ તમારે આની અંદર ધ્યાનમાં રાખવાની છે. ઓકે. તો કોઈ પણ પ્રકારના પર્યાવરણમાં ફેરફાર થાય એ વસ્તુ, તો એને આ વસ્તુ કહેવાય સ્વયં સભાનતા, સેલ્ફ કોન્શિયસનેસ. શું કહેવાય? સેલ્ફ કોન્શિયસનેસ. આટલી વસ્તુ તમારે આની અંદર ધ્યાનમાં રાખવાની છે. આટલી વસ્તુ થઈ ગઈ. હવે બીજો એક ગુણધર્મ જોઈએ. તો આ પણ સજીવનો કેવો છે? સંપૂર્ણ ગુણધર્મ છે. કેવો ગુણધર્મ છે? આ વસ્તુ નિર્જીવમાં જોવા મળે. આ પણ સજીવ જે છે પર્યાવરણ પ્રત્યે, એ પણ એની વ્યાખ્યાયિત તમે પદ કહી શકો. સજીવનો સંપૂર્ણ ગુણધર્મ છે, ડિફાઇનિંગ કેરેક્ટર છે. નિર્જીવમાં આવી વસ્તુ ક્યાંય જોવા મળે. બાકી આપણે જોયું ને વૃદ્ધિ અને પ્રજનન, એ સજીવનો સંપૂર્ણ ગુણધર્મ કહેવાય. કારણ કે અમુક સજીવ એવા હતા જેમાં પ્રજનન થતું નથી. આટલી વસ્તુ કે એના પછી જે સ્વ આયોજન, સેલ્ફ ઓર્ગેનાઇઝેશન. નોર્મલી અમુક સજીવો એક કોષી હોય, અમુક કેવા હોય બહુકોષી હોય. એમાં કેવું હોય કે ભાઈ કોષ હોય, એનાથી પેશી બને, પેશીથી જે છે અંગ બને, એનાથી અંગતંત્ર બને, એમાંથી દેહનું નિર્માણ થાય. એટલે કોષીય આયોજન, આપણે એને શું કીધી? સેલ્ફ ઓર્ગેનાઇઝેશન. કોષીય આયોજન એ સજીવમાં જ હોય, એ નિર્જીવમાં આવો હોય. આપણે કોઈ પથ્થર જ એમાં કોષ કે પેશી એવું કહ્યું ના, એ વસ્તુ એની અંદર જોવા મળે. સેલ્ફ રેપ્લિકેટિંગ. ઓકે. સેલ્ફ રેપ્લિકેટિંગ એટલે કે સ્વયં વિભાજન ક્ષમતા. સજીવ હોય એ રેપ્લિકેટ કરી શકે, એકમાંથી બે, બેમાંથી ચાર, બરાબર? એ નિર્જીવનો ગુણધર્મ હોય. તો આ પણ જે છે એ સજીવનો કેવો ગુણધર્મ છે? સંપૂર્ણ ગુણધર્મ છે. આ પણ કેવો ગુણધર્મ છે? સંપૂર્ણ ગુણધર્મ છે. એ નિર્જીવની અંદર આ વસ્તુ જોવા મળતી નથી. ઓકે. એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખો કે સજીવો જે છે એકબીજા સાથે આંતરક્રિયાઓ કરી શકે છે, જ્યારે નિર્જીવ એ વસ્તુ સાથે સંકળાયેલું નથી. હવે એના સિવાય આપણે બીજી એક વાત કરીએ, સંગઠન. જેમ કે પરમાણવીય કણો હોય,
જે અણુઓ આપણે થોડું અહીંયા આખું દર્શાવી એટલે બધું સમજે. સંગઠન વસ્તુ શું છે કે ઓર્ગેનાઇઝેશન આખી વસ્તુ શું છે, બરાબર છે, એનું આપણે ડિસ્કશન કરીએ કે સ્ટેપ બાય સ્ટેપ એ વસ્તુ કઈ રીતના જોવા મળે છે. કે કોઈ પણ વસ્તુ જે છે કઈ રીતના બને છે. ઉપપરમાણુય કણો છે, ધારો કે એમાંથી પરમાણુ બને, એના સંયોજનથી અણુઓ બને, એના સંયોજનથી અંગિકાઓ બને, અંગિકાઓ ભેગી થાય એટલે કોષ બનશે, કોષના ભેગું થવાથી પેશી બને. શું બને? પેશી. પેશીથી અંગ બને, એનાથી અંગતંત્ર બને, એમાંથી જે સજીવનું નિર્માણ થાય. કોનું નિર્માણ થાય? સજીવ દેહનું નિર્માણ થશે. આટલી વસ્તુ ખ્યાલ આવી? ઓકે. હવે જ્યારે સજીવ ભેગું થાય, ઘણા બધા સજીવો ભેગા થાય શું બને? એટલે વસ્તી બને. શું બને? વસ્તીથી શું બને? સમાજ બને. શું બને? સમાજ, કોમ્યુનિટી બને. સમાજ જે છે એના સમાજ જ્યારે એક નિશ્ચિત જે પરિબળો પ્રત્યે એ પ્રતિક્રિયાઓ દર્શાવે પર એટલે નિવસન તંત્ર બને. શું બને? નિવસન તંત્ર. એનાથી આગળ પણ આવે જ છે, પણ આપણે અહીંયા સમાતો નથી, પણ જે અહીંયા લખી દઈએ, એનાથી આગળ અહીંયા લખી દઈએ દ્રશ્ય ભૂમિઓ બને, અને એમાંથી જીવાવરણ બને. શું બને? જીવાવરણ. ઉપપરમાણુય કણો હોય એમાંથી પરમાણુ, અણુ, અંગિકા, કોષ, પેશી, અંગ, અંગતંત્ર, સજીવ, વસ્તી, સમાજ, નિવસન તંત્ર, એના પછી દ્રશ્ય ભૂમિઓ અને છેલ્લે શું આવે? જીવાવરણ. આ રીતના આયોજન. આપણે નોર્મલી કોઈ પણ પરમાણુ હોય ભેગા થાય અણુ બને, ઘણા બધા અણુઓ ભેગા થાય એટલે નિશ્ચિત અંગિકાઓ બને. અંગિકાઓ જે છે ભેગી થાય એટલે કોષ બને, પેશી, અંગ, અંગતંત્ર, એ રીતના આખી સજીવ બને. ઘણા બધા સજીવો ભેગા થાય એટલે એની વસ્તી બને, વસ્તી ઘણી થાય એટલે સમાજ, સમાજથી નિવસન તંત્ર. નિવસન તંત્ર એટલે જ્યારે જીવંત સજીવો પર્યાવરણ સાથે પ્રતિક્રિયા કરે તો એ નિવસન તંત્ર બને. એના પછી દ્રશ્ય ભૂમિઓ આવે અને છેલ્લે શું આવે? જીવાવરણ. છેલ્લે શું આવે? જીવાવરણ. હવે આપણે જે છે કઈ વસ્તુને કયા સાયન્સની અંદર સમાવીશું? જેમ કે પરમાણુ, ઉપપરમાણુય કણો કઈ કોની અંદર આવે? આ વસ્તુ ભૌતિક શાસ્ત્રમાં આવે. અણુ છે બરાબર, અણુઓ હોય, સૂક્ષ્મ અણુઓ હોય, મહાઅણુઓ હોય, આ બધું જીવ રસાયણ શાસ્ત્રમાં આવે. કોષ છે, પેશી છે, આ બધું જીવ વિજ્ઞાનની શાખામાં આવે. શેમાં આવે? જીવ. આ બાયોલોજી, આ બધી વસ્તુઓ જે છે એની અંદર આનો આ રીતે અભ્યાસ કરી શકાય છે. ઓકે. બીજું કે જીવ વિજ્ઞાનની અંદર આપણે કોષ વિજ્ઞાનની અંદર પણ મૂકી શકીએ છીએ. ઓકે. તો આને આપણે જે આટલું એને આપણે કોષ વિજ્ઞાન, અંગ છે, અંગતંત્ર છે, સજીવ છે, આટલું જે છે આને આપણે જીવ વિજ્ઞાન મૂકી દઈએ. જીવન સજીવોનો અભ્યાસ એને કહેવાય જીવ વિજ્ઞાન. શું કહેવાય? જીવ વિજ્ઞાન. ઓકે. હવે એના પછી તમે જોશો તો કે ભાઈ
વસ્તી છે, સમાજ છે, આ બધું અલગ જ કોન્સેપ્ટ છે. આ બધાનું જે સાયન્સ આવે એને કહેવાય પરિસ્થિતિ વિદ્યા. શું કહેવાય? પરિસ્થિતિ વિદ્યા. આ બધું જ આની અંદર આવે. ઓકે. એટલે જે પણ આ બધી આપણે કે ભાઈ આ વસ્તુ છે કયા સાયન્સમાં અભ્યાસ કરી, આટલી વસ્તુ છે તો કે ભાઈ બાયોકેમિસ્ટ્રીમાં, આ વસ્તુ છે તો કે ભાઈ કોષ વિજ્ઞાનમાં, અંગ તંત્ર સજીવ છે અને આપણે બાયોલોજીમાં અભ્યાસ કરીએ. આ બધું છે સજીવ, વસ્તી, સમાજ અને ઇકોલોજી, પરિસ્થિતિ વિદ્યાની અંદર એનો સમાવેશ થાય છે. આટલી વસ્તુ તમારે આની અંદર ધ્યાનમાં રાખો. હવે સાહિત્યની વાત કરીએ તો અણુ, પરમાણુ અને ઉપપરમાણુય કણો જે છે બધા સૂક્ષ્મદર્શી છે. ઓકે. પેશી, કોષ, અંગિકાઓ બધું કેવું છે? સૂક્ષ્મદર્શી. આ બધું કેવું છે? ઉપ સૂક્ષ્મદર્શી, નાનું છે. ઓકે. આ બધું જોવા માટે આ બધું કેવું છે? સૂક્ષ્મદર્શી કહેવાય. એટલે માઇક્રોસ્કોપ નો ઉપયોગ કરીને આપણે આ વસ્તુ જોઈ શકીએ. અંગિકાઓ છે, કોષ છે, પેશી છે, આ બધું. પછી અંગ છે, અંગતંત્ર છે, સજીવ છે, એ આપણે જોઈ શકીએ. આ દ્રશ્ય અને આ બધું આપણે શું કરવું પડે? કલ્પના કરવી પડે કે વસ્તી, સમાજ, આ બધું સંકલ્પનિક ની અંદર સમાવેશ. કોની અંદર સમાવેશ થાય? સંકલ્પનિક ની અંદર એનો સમાવેશ. તો આવા પ્રકારનું જે છે જીવંતમાં જ જોવા મળે, નિર્જીવમાં વસ્તુ જોવા મળતી નથી. આટલી વસ્તુ આની અંદર તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. બરાબર છે? હવે આપણે એના પછીનો ટોપિક સજીવ વિશ્વમાં વિવિધતા એના વિશે જોઈએ. બાયોડાયવર્સિટી વિશે. તમે પૃથ્વી ઉપર તમે કલ્પના કરો કે કેટલા પ્રકારના સજીવો છે. વનસ્પતિ છે, પ્રાણીઓ છે, લીલ છે, ફૂગ, બેક્ટેરિયા, એ બધાની કેટલી બધી વેરાયટી પૃથ્વી ઉપર છે. તમે વનસ્પતિની અંદર તમે ધારો કે એક આંબો છે, આંબાની અંદર કેટલી વેરાયટીઓ છે. એ તો ઠીક છે, આંબો છે, લીમડો છે, એવી કેટલી વનસ્પતિઓની વેરાયટી છે. પ્રાણીઓ છે, બરાબર, તેમાં કીટકો હોય, ઉભયજીવી હોય, મત્સ્ય માછલીઓની કેટલી વેરાયટી છે, સસ્તન પ્રાણીઓ છે. તો પૃથ્વી ઉપર સજીવ વિશ્વ આપણને એક આશ્ચર્ય પ્રમાણે છે, અસંખ્ય. તો એને કહેવાય જૈવ વિવિધતા. હવે નોર્મલી પૃથ્વી ઉપર અત્યાર સુધી કેટલી જાતિઓ ઓળખાઈ છે? બરાબર છે તો ઘણી બધી, પણ અત્યાર સુધી કેટલી ઓળખાઈ છે? તો લગભગ 17 થી 18 લાખ જાતિઓ છે એ ઓળખાય છે. કેટલી છે? 17 થી 18 લાખ એટલી જાતિઓ એ ઓળખાય છે. તો પૃથ્વી ઉપર કેટલી બધી વિવિધતા છે. હવે આટલા બધા સજીવો છે તો દરેક સજીવ ને એક નિશ્ચિત નામ હોવું જોઈએ. બરાબર? તો આપણે હવે એ પ્રોસેસ જોવાની છે કે સજીવો જે એનું નામકરણનું થોડું ઇન્ટ્રોડક્શન આજે જોવાનું છે. નામકરણ. કારણ કે નોર્મલી કેવું થાય, કોઈ પણ સજીવ હોય, બરાબર, તો એનું એક નિશ્ચિત નામ હોવું જોઈએ, જેને જૈવિક નામ કહેવાય, બાયોલોજીકલ નેમ, સાયન્ટિફિક નેમ. નહીં તો નોર્મલી શું થાય કે કોઈ એક સજીવ છે, કોઈ એક વનસ્પતિ છે, એનું લોકલ નામ અલગ હોય, ફરી પાછું બીજી કોઈ જગ્યાએ જઈએ તો એને પછી અલગ નામથી ઓળખતા હોઈએ, ફરી પાછું એને બીજી કોઈ જગ્યાએ અલગ નામથી ઓળખતા હોઈએ. તો આટલી બધી વિવિધતા છે તો એને ચોક્કસ નામ આપવું ખૂબ જ જરૂરી
છે એને કહેવાય નામકરણ પદ્ધતિ. એ પદ્ધતિ શું કહેવાય? નામકરણ, નોમેનક્લેચર મેથડ કહેવાય. તો દરેક સજીવને એ નામ આપવું, એક સાયન્ટિફિક નામ એના ચોક્કસ લક્ષણને આધારે, એક સાર્વત્રિક નિયમોને આધારે નામ આપવાની પદ્ધતિને શું કહેવાય? નામકરણ. ઓકે. સાર્વત્રિક નિયમોને આધારે નામ આપવાની પદ્ધતિને નામકરણ કહેવાય. શું કહેવાય? હવે કોઈ પણ નામ આપવો હોય તો પહેલા એને શું કરવું પડે? એને ઓળખવો પડે. બરાબર? ડાયરેક્ટલી એનું નામ આપી દેવાય નહીં. ધારો કે કોઈ વનસ્પતિ, ધારો કે કોઈ નવી વનસ્પતિ મળે છે, તો પહેલા એનું આખું ઓળખાણ કરવી પડે કે ભાઈ આ અપુષ્પી વનસ્પતિ છે કે સપુષ્પી છે. ધારો કે સપુષ્પી છે તો કે ભાઈ આવૃત બીજધારીમાં આવે છે કે અનાવૃતમાં આવે છે. ધારો કે આવૃતમાં આવે છે તો કે ભાઈ એક તળી છે કે દ્વિદળી. એક ના એને શું કરવું પડે? આખું આઈડેન્ટિફાય કરવું પડે. કોઈ પ્રાણી છે પછી છેલ્લે એને નામ આપવાની પદ્ધતિ થાય. એટલે આ બધું તમારે આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું. તો પહેલા એને શું કરવી પડે? ઓળખ વિધિ, એને આઈડેન્ટિફાય કરવો પડે. હવે કોઈ પણ નામ આપવા માટે અલગ અલગ જે રૂલ્સ હોય એને જ ફોલો કરવા પડે. ધારો કે આપણે કોઈ વનસ્પતિને નામ આપવા છે તો એને માટે ICBN જે છે એના રૂલ્સને ફોલો કરવા પડે. ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. આ બોટનિકલ નો મતલબ શું થાય? આપણે જે બાયોલોજી છે એની મેઇન બે શાખા છે. બરાબર? એક છે બોટની, બીજું છે ઝૂલોજી. એક બોટની છે, બીજું શું છે? ઝૂલોજી. ઓકે. વનસ્પતિઓના અભ્યાસને બોટની કહેવાય, પ્રાણીઓના અભ્યાસને કહેવાય ઝૂલોજી. તો કોઈ પણ વનસ્પતિઓ જે છે એના નામકરણ માટે આપણે ICBN જે છે એના રૂલ્સ ફોલો કરો. બધા સાયન્ટિફિક નેમ વનસ્પતિઓને આના નિયમો હેઠળ આપવામાં આવે. આને જે પ્રમાણે રૂલ્સ બનાવ્યા છે એ પ્રમાણે ફોલો કરવા. કારણ કે પ્રાણીઓને નામ આપવા માટે ICZN ને ફોલો કરવા પડે. કોના નિયમોને ફોલો કરવા પડે? એનું થાય ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર. ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર. તો ઝૂ મીન્સ પ્રાણી. કોઈ પ્રાણીઓને નામ આપવા હોય તો આના રૂલ્સને ફોલો કરવા પડે. એના સિવાય બુક સિવાય અમુક એક્સ્ટ્રા છે, જેમ કે ICVN ઇન્ટરનેશનલ કોડ ફોર વાયરલ નોમેનક્લેચર. આ હવે કોમન છે. વાયરસ નોમેનક્લેચર. કોઈ પણ વાયરસને જે સાયન્ટિફિક નામ આપવામાં આવે. વૈજ્ઞાનિક નામ એટલે જેમ કે આપણું વૈજ્ઞાનિક નામ છે કે ભાઈ હોમો સેપિયન્સ. આંબો છે તેનું સાયન્ટિફિક નેમ છે કે ભાઈ મેન્જીફેરા ઇન્ડિકા. તો મેન્જીફેરા ઇન્ડિકા તમે શબ્દ વાપરો તો આખી દુનિયામાં મેન્જીફેરા ઇન્ડિકા એનો શબ્દ આંબો, એનો મતલબ શું થાય? આંબો. તો વાયરસને નામ આપવા માટે. પછી ઇન્ટરનેશનલ કોડ ફોર કલ્ટિવેટેડ પ્લાન્ટ્સ. ઇન્ટરનેશનલ કોડ ફોર કલ્ટિવેટેડ પ્લાન્ટ. અમુક પ્લાન્ટ્સ જે છે હાઇબ્રિડ રીતે
બનાવવામાં આવતા હોય વેરાયટી તરીકે, એ બધા કલ્ટિવેટેડ પ્લાન્ટ કહેવાય. શું કહેવાય? લેબની અંદર. તો એને આના જે નિયમો બનાવેલા હોય એને આથી મળ્યું. તો આજના લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ છીએ કે હવે આપણે શું જોવાનું કે કોઈ પણ જે સજીવ છે એને વૈજ્ઞાનિક નામ આપવું છે તો આપણે કયા નિયમોને ધ્યાનમાં રાખવું પડે. આપણે જેમ કે સિમ્પલ ઉદાહરણ છે કે ભાઈ મેન્જીફેરા ઇન્ડિકા છે, બરાબર છે? ઓકે. તો આંબાનું સાયન્ટિફિક નેમ છે. તો આને નામ શા માટે આ રીતે જ આપ્યું? અહીંયા કેપિટલ શા માટે લખ્યું, અહીંયા સ્મોલ લેટર શા માટે લખ્યું, બરાબર છે? એના રૂલ્સ આપણે ભણવાના છે. કઈ લેંગ્વેજમાં લખાય, જે વૈજ્ઞાનિક નામ હોય એનું નામ કઈ રીતે લખવું પડે. તો જે જૈવિક નામ જે છે ને, બાયોલોજિકલ નામ, બરાબર, કોઈ પણ ને જૈવિક નામ આપવાની જે પદ્ધતિ જે છે ને એને દ્વિનામી નામકરણ કહેવાય. શું કહેવાય? દ્વિનામી નામકરણ પદ્ધતિ. આ પદ્ધતિ જે છે ને કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આપી. કોણે આપી? કેરોલસ લિનિયસ. લિનિયસને વર્ગીકરણ વિદ્યાના પિતા પણ કહેવામાં આવે, ફાધર ઓફ ટેક્સોનોમી. દ્વિનામી એટલે જે કોઈ પણ વૈજ્ઞાનિક નામમાં તમને બે નામ જોવા મળે છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે? દ્વિનામી નામકરણ પદ્ધતિ. તેના જે રૂલ્સ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.